सबका सच। હિતેશભાઈ, ઓલી ટાઈસો મારા વિસ્તારમાં 1 મહિનાથી મૂકેલી છે, બરાબર? એ ટાઈસો 3 દિવસનું કીધેલું હતું, એટલે લખેલું છે મોબાઈલ બહાર મૂકવાનો કોઈ જગ્યાએ, તો હું મૂકી દઉં. તમે સૂચના નહીં, કાયદામાં સૂચના હોય મને જણાવો. કયા ખોટા રીલ બનાવ્યા તમારા બેન? નહીં મુકાય બેન, નથી ને. આજુ ચીફ ઓફિસર છે રાધનપુરના પ્રજ્ઞાબેન કોડિયાતર, અને લાઈવમાં બધા જે જોડાઈ રહ્યા છો ને એમને શું જવાબ આપ્યો બધા જોઈ શકો છો, બરાબર? હું સદસ્ય છું, મને બહાર જવાનું કે છે એટલે હું બહાર જઈ રહી. હવે આ બેન રાધનપુર નગરપાલિકામાં મહિલા પ્રતિનિધિના અપમાન મુદ્દે કોંગ્રેસનું કલેક્ટરને આવેદન. રાધનપુર નગરપાલિકામાં મહિલા પ્રતિનિધિ જયાબેન ઠાકોર સાથે થયેલા કથિત અપમાનજનક વર્તનના વિરોધમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાપક્ષ સાથે સંકળાયેલા મહિલા કાર્યકર દ્વારા થયેલા વર્તનને લઈને પક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીના નેતૃત્વમાં આપવામાં આવેલા આ આવેદનપત્ર દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકા પ્રતિનિધિઓ તેમજ વિવિધ ફ્રન્ટલ સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ મહિલા સન્માન અને લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે મહિલાઓના સન્માન સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં અને આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. કાર્યક્રમના અંતે કોંગ્રેસ પક્ષે આવેદનપત્રને સફળ બનાવવા માટે ઉપસ્થિત રહેલા તમામ કાર્યકરો, હોદ્દેદારો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ જરૂર પડશે તો આગામી સમયમાં વધુ ઉગ્ર કાર્યક્રમો પણ આપવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી.